શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિક વાહનો, તબીબી સાધનો અને સંચાર વ્યવસ્થામાં સેમિકન્ડક્ટરનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન વધારવા માટે વિશેષ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં પણ મોટા પાયે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં દેશી અને વિદેશી રોકાણકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નવી ટેકનોલોજી, સંશોધન અને કુશળ માનવશક્તિના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુવાનો અને રોજગારીની તકો ઊભી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે. ફકરો. સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને નવી ગતિ મળશે અને આયાત પરની નિર્ભરતા ધીમે ધીમે ઘટશે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન, આધુનિક મશીનરી અને સંશોધન કેન્દ્રોની સ્થાપનાથી સ્થાનિક ઉદ્યોગોને પણ લાભ મળશે. રાજ્યમાં ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. વીજળી, પાણી, માર્ગ અને લોજિસ્ટિક જેવી સુવિધાઓનો સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓમાં સેમિકન્ડક્ટર સંબંધિત અભ્યાસક્રમો શરૂ કરીને વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહકારથી નવીનતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની આશા છે. વૈશ્વિક કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવી રહી છે. ફકરો. સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિકાસ માત્ર અર્થતંત્ર માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, 5મી પેઢીની સંચાર વ્યવસ્થા, અવકાશ સંશોધન અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ સેમિકન્ડક્ટરની માંગ ઝડપથી વધી રહી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર લાંબા ગાળાની યોજના મુજબ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રક્રિયા અપનાવવા અને કુશળ માનવશક્તિ તૈયાર કરવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ક્ષેત્રમાં નવી પહેલ દેશને ટેકનોલોજી ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું સ્થાન વધુ મજબૂત કરશે. ફકરો. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થઈ રહેલા રોકાણ અને નવી પહેલ દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. રોજગારીમાં વધારો, આધુનિક ઉત્પાદન, ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા વધારવામાં આ ક્ષેત્રની મોટી ભૂમિકા રહેશે. સરકાર, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી ભારત વિશ્વના અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી શકે તેવી ઉજ્જવળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.